તારીખ 26મી જુલાઈ રાતનો સમય છે અને વડોદરા શહેરની આ વાત છે। વડોદરાના લોકો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા, ધંધો રોજગાર શમી ગયા હતા ત્યારે વાઘોડિયા ચોકડી પાસે પોતાની કારમાં જઈ રહેલા એક વેપારી ઉપર અચાનક એક ગોળી ચાલે છે, જેમાં તે ઘવાય છે। સંસ્કારી નગરી વડોદરામાં આમ ખુલ્લેઆમ ગોળીબાર થાય છે અને એક વ્યક્તિ ઘવાય છે। આ મામલો ગંભીર હતો। ઘટના વડોદરા ગ્રામ્યની હતી। એટલે આ બનાવની જાણકારી વડોદરા જિલ્લાના એસપી સુશીલ અગ્રવાલને થતાં તેમણે તાત્કાલિક પોતાની ટીમોને રવાના કરી અને પછી નક્કી થાય છે ઓપરેશન પરાક્રમ। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। વાત કરવી છે એક એવી ક્રાઇમ સ્ટોરીની જે ફિલ્મની સ્ટોરી જેવી છે, કદાચ ફિલ્મને પણ ટક્કર મારે તેવી છે। ઘટના એવી છે કે મૂળ દિલ્હીના વતની આશિષ કુમાર છેલ્લા 2-2.5 વર્ષથી વડોદરામાં સ્થાયી થયા હતા અને ગાર્મેન્ટનો તેમનો બિઝનેસ હતો। વડોદરા શહેરને અડીને આવેલા વાઘોડિયા પાસે તેમનો ગાર્મેન્ટ સ્ટોર હતો અને તેઓ વડોદરાના વાઘોડિયામાં રહેતા હતા। તારીખ 26મીની રાત્રે લગભગ 10-10:30 વાગે તે પોતાની દુકાનની વસ્તી કરી શટર બંધ કરે છે અને પોતાની કારમાં બેસી પોતાના ઘરે વાઘોડિયા જવા રવાના થાય છે। ત્યારે વાઘોડિયા ચોકડી પાસે તેમને ખબર નહોતી કે કોઈક તેમનો પીછો કરી રહ્યું છે। આશિષ કુમારની કારની પાછળ 2 મોટરસાઇકલ સવાર ક્યારથી તેમનો પીછો કરી રહ્યા હતા અને જેવો વાઘોડિયા ચોકડી પહોંચે છે, સિગ્નલ બંધ હતું। આશિષ કુમાર રોકાય છે। આ બાઇક સવાર તેની પાછળ રોકાયેલા હતા અને સિગ્નલ ખુલે છે। તેની સાથે બાઇક સવાર કારની નજીક આવે છે। હજી કારની ગતિ લગભગ કલાકના 10 કિલોમીટરની હતી અને બાઇકની પાછળ બેઠેલો યુવાન પોતાની પાસે રહેલું હથિયાર બહાર કાઢે છે। આશિષ કુમાર તેને જુએ છે। આશિષ કુમાર કંઈ સમજે તે પહેલાં એક ગોળી ચાલે છે। ગોળી કાચ તોડી આશિષ કુમારના ખભામાં વાગે છે અને બાઇક સવાર ત્યાંથી ફરાર થઈ જાય છે। ગંભીર રીતે ઘવાયેલા આશિષ કુમાર તાત્કાલિક 112ને ફોન કરે છે અને જાણકારી આપે છે પોતાની ઉપર ગોળીબાર થયો। બસ આ સમાચાર એસપી સુશીલ અગ્રવાલ સુધી પહોંચે છે। તે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ખરસાણા, એસઓજીના પીઆઈ સોઢા અને વરણામાના ઇન્સ્પેક્ટર ચૌધરીને ઘટના સ્થળે પહોંચવાની જાણકારી આપે છે। પોલીસનો કાફલો વાઘોડિયા ચોકી પહોંચે છે। ઇજાગ્રસ્તને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। પ્રાથમિક સારવાર આપ્યા પછી જ્યારે આશિષ કુમારની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું, મને કોઈની ઉપર શંકા નથી, પરંતુ ઈજા ગંભીર હતી એટલે તાત્કાલિક આશિષ કુમારને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં તેમના ઉપર સર્જરી થાય છે। 3 દિવસ પછી જ્યારે ડૉક્ટરોએ કહ્યું આશિષ કુમાર સ્વસ્થ છે, ત્યારે તેમની પ્રાથમિક પૂછપરછ થઈ અને પ્રાથમિક પૂછપરછમાં પૂછવામાં આવ્યું કે તમને કોઈની ઉપર શંકા છે? તે ફરી વખત કોઈની ઉપર શંકા વ્યક્ત કરતા નથી, પરંતુ કહે છે હા, થોડા વર્ષો પહેલાં હું ફિજી દેશમાં કામ કરતો હતો ફાઇનાન્સ મેનેજર તરીકે। ત્યાં કંપનીના માલિક જય દયાળ સાથે મારે વાંધો પડ્યો એટલે હું ભારત આવ્યો, પરંતુ મામલો ફિજી દેશનો હતો એટલે ત્યાં તપાસ કરવાનો અત્યારે કોઈ પ્રશ્ન નહોતો। એસપી સુશીલ કુમાર અગ્રવાલ પોતાના અધિકારીઓની બેઠક બોલાવે છે અને મિટિંગનો દોર શરૂ થાય છે। ઇન્સ્પેક્ટર ખરસાણા, સોઢા અને ચૌધરીની એક ટીમ બનાવવામાં આવે છે। હવે તપાસનો દોર વાસ્તવિક રીતે શરૂ થાય છે। પોલીસ પાસે જે સીસીટીવી કેમેરામાં જે દ્રશ્યો આવ્યા હતા તેમાં મોટરસાઇકલ સવાર દેખાય છે, પરંતુ જે મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો તેણે હેલ્મેટ પહેર્યું હતું અને પાછળ જે બેઠો હતો જેણે ગોળી ચલાવી તેણે બુકાની બાંધી હતી। પોલીસ એક નવી પદ્ધતિથી તપાસ શરૂ કરે છે। ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને બેકટ્રેક કરવામાં આવે છે કે આ આરોપીઓ જે આશિષ કુમારનો પીછો કરતા હતા તે આવ્યા ક્યાંથી। બેકટ્રેક કરતાં ખબર પડે છે આ આરોપીઓ વડોદરા શહેર તરફથી આવી રહ્યા હતા।
એટલે પોલીસની ટીમો ફરી વડોદરાને ફંફોળવાનું શરૂ કરે છે, પરંતુ ત્યાંથી કોઈ કડી પોલીસને હાથ લાગતી નહોતી. આ દરમિયાન પોલીસે આશિષ કુમારનું ઘર અને આશિષ કુમારની દુકાન જ્યાં સીસીટીવી કેમેરા લાગ્યા હતા તેને પાછલી તારીખથી જોવાની શરૂઆત કરી. તો સૂચક બાબત એવી બની કે તારીખ 12 જૂન, 18 જૂન અને 25 જૂન આ 3 દિવસે આ જ શંકાસ્પદ વ્યક્તિ જેઓ આશિષ કુમારનો પીછો કરી રહ્યા હતા તેમના વિઝ્યુઅલ પોલીસને મળે છે, પરંતુ સમસ્યા પાછી તે હતી કે આ બંનેના ચહેરા ઢાંકેલા હતા, એટલે કોણ છે તે ઓળખવું મુશ્કેલ હતું. હવે વડોદરા શહેરના એક સીસીટીવી ચેક કરવામાં આવે છે, પણ આ આરોપીઓ શાતીર હતા. સવારે જે કપડાં પહેરતા સાંજે બદલી નાખતા હતા, એટલે તે પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસ જોવા માગતી હતી કે કોઈક સ્થળે તેમને આ ચહેરો ખુલ્લો હોય એવી જો આ વ્યક્તિ મળી જાય તો કામ થઈ જાય. આમ પોલીસ ફરી મહેનત શરૂ કરે છે, કારણ કે આ વ્યક્તિઓ છે જે શંકાસ્પદ આરોપીઓ છે તે ચહેરો ઢાંકતા હતા તે વાત સાચી છે, પરંતુ ક્યારેક જમવા માટે તો ક્યારેક પાણી પીવા માટે મોઢું ખોલવું અનિવાર્ય હતું. આમ ફરી અનેક સીસીટીવી ચેક થાય છે ત્યારે એક મેડિકલ સ્ટોરમાં આ માણસ જોવા મળે છે, તેનો ચહેરો ખુલ્લો હતો. ફરી વખત આગળ તપાસ શરૂ થાય છે તો વડોદરામાં આવેલા એક મોલમાં તેમની એન્ટ્રી દેખાય છે અને વડોદરાના ટિકિટ કાઉન્ટર ઉપર ફરી આ માણસનો ચહેરો ખુલ્લો જોવા મળે છે. કોણ છે આ માણસ? પોલીસે પોતાની ટેકનિકલ સર્વેલન્સ ટીમને કામે લગાડી તપાસ કરી તો ખબર પડી કે આ માણસનું નામ વિક્રમસિંહ છે. કોણ છે વિક્રમસિંહ? ગોળી જેને વાગી હતી આશિષ કુમારને વિક્રમસિંહનો ફોટો બતાડ્યો, પણ આશિષ કુમાર ના પાડે છે કે હું આને ઓળખતો નથી. ફરી વિક્રમસિંહ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું તો એક હોટલની અંદર ફરી વિક્રમસિંહની એન્ટ્રી મળી અને ત્યાંથી ખબર પડી કે વિક્રમસિંહ મૂળ ઝારખંડનો વતની અને દુર્ગ શહેરમાં રહેનારો છે. બસ આટલી માહિતી પોલીસ માટે ખૂબ મહત્વની સાબિત થઈ. 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 10 પોલીસ કર્મચારી જવાનો સાથે વડોદરા ગ્રામ્યની પોલીસ પહોંચે છે દુર્ગમાં, અને દુર્ગ પોલીસને 2 ફોટોગ્રાફ્સ બતાડવામાં આવે છે. એક વિક્રમસિંહ હતો અને બીજો તેની સાથે બાઇક ઉપર રહેલો યુવાન હતો. પહેલો ફોટો તો વિક્રમસિંહનો પોલીસ ઓળખી શકતી નથી, પરંતુ દુર્ગ પોલીસ જ્યારે પાછળ બેઠેલી વ્યક્તિનો ફોટો જુએ છે કહે છે આ તો ગુરજીત ઉર્ફે બંટી છે. બંટી ઉપર 20 કરતાં વધુ ગુના નોંધાયેલા છે. ઓપરેશન પરાક્રમ વડોદરા પોલીસ અને ઝારખંડ પોલીસ સંયુક્ત રીતે ઓપરેશન પરાક્રમ હાથ ધરે છે અને દુર્ગમાંથી જ વિક્રમ અને ગુરજીતને ઝડપી લેવામાં આવે છે. બંનેને ઝડપ્યા પછી વડોદરામાં લાવ્યા અને પૂછપરછનો દોર શરૂ થયો તો એક નવું સત્ય સામે આવ્યું. આ બંને તો માત્ર પ્યાદા હતા, મુખ્ય ખેલાડી હતો તો જય દયાળ હતો, જે ફિઝીમાં દયાળ સ્ટીલ નામની કંપની ચલાવે છે. તો શું હતો મામલો? મામલો એવો હતો કે જેને ગોળી વાગી આશિષ કુમાર મૂળ દિલ્હીનો વતની છે અને ફિઝીમાં ફાઇનાન્સ મેનેજર તરીકે દયાળ સ્ટીલની અંદર તે કામ કરતો હતો. દયાળ સ્ટીલમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે અને માલિકને શંકા જાય છે, એટલે કે જય દયાળને શંકા જાય છે આ ગડબડ આશિષ કુમારે કરી. પછી બંને વચ્ચે બોલવાનું થાય છે અને પછી આશિષ કુમાર જય દયાળની કંપની દયાળ સ્ટીલ છોડી ભારત પાછો ફરે છે. પરંતુ જય દયાળ ખૂબ નારાજ હતો અને જય દયાળને શંકા હતી કે બહુ મોટા રૂપિયાની હેરફેર આશિષ કુમારે કરી છે. આ વાત જય દયાળ ભૂલી શક્યો નહીં, એટલે પોતાની કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા વિક્રમસિંહને તે કામ સોંપે છે અને કહે છે તારે ભારત જવાનું છે અને આશિષ કુમારનું કામ પૂરું કરવાનું છે. હું તારા પરિવારને સેટલ કરી દઈશ ફિજીમાં. વિક્રમ એપ્રિલ મહિનાની અંદર ભારત આવે છે. તે મૂળ ભિલાઈનો વતની છે. તે પોતાના વતન ભિલાઈ જાય છે, જ્યાં તેને ગુરજીત મળે છે. બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા અને ગુરજીત પાસે હત્યાની સોપારી આપવામાં આવે છે. ગુરજીત 50,000 રૂપિયામાં કામ કરવા તૈયાર થાય છે. એક હથિયાર મેળવે છે અને ચોરીનું બાઇક મેળવી બંને વડોદરા પહોંચે છે. આ લોકોએ 3 વખત તેની રેકી કરી, પરંતુ 26મી તારીખે
તેમને બરાબર નિશાન તાકવાનો સમય મળી ગયો અને તે ગોળી ચલાવે છે આશિષ કુમાર ઉપર. તે માની રહ્યા હતા કે આશિષ કુમારને મોત મળ્યું છે, પણ જ્યારે કુદરત બચાવવા માગતી હોય ત્યારે મોત પાછું ઠેલાય છે. આમ આશિષ કુમાર બચી ગયો. આ મામલામાં વિક્રમ અને ગુરજીતની હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરવામાં આવી, જ્યારે ફિજીમાં રહેલા જય દયાળ, જેની સામે ષડયંત્રનો આરોપ લાગ્યો છે, હવે વિદેશ મંત્રાલય થ્રુ જય દયાળને ભારત લાવવાની કાર્યવાહી વડોદરા પોલીસ કરવાની છે. તો આ છે સ્ટોરી વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમની. તમને પણ જ્યારે ડર લાગે, તમને જ્યારે શંકા જાય, ત્યારે તમે પોલીસની મદદ માગજો. પોલીસ તમારી સેવામાં છે. આ વાત વડોદરા પોલીસે સાર્થક કરી છે. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોઈ લેજો અને વડોદરા પોલીસને એક સલામ કરી દેજો. નમસ્કાર.